ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર કલ્પના ચોકડી નજીક એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી। સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતા ટ્રકમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 27,072 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો। ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે 45 લાખ રૂપિયા 66,000નો હોવાનું સામે આવ્યું છે। પોલીસે ટ્રક, મોબાઈલ ફોન સહિત કુલ 65 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગર એલસીબીની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે। રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે, ત્યારે પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડતા મહત્વની સફળતા મળી છે। આ કાર્યવાહી દરમિયાન હરિયાણાના 2 ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરવામાં આવી હતી। ઝડપાયેલા આરોપીઓમાં જયકુમાર પવાર અને મીન ધરમવીર મિરાસી નામના હરિયાણા નિવાસી ડ્રાઈવરોનો સમાવેશ થાય છે। પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને દારૂનો જથ્થો ક્યાંથી ભરાયો હતો તેમજ ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે। પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં સપ્લાય કરવા લાવવામાં આવતો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા ટ્રક માલિક, દારૂ મોકલનાર અને મંગાવનાર સહિતના શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દારૂ, જુગાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત સઘન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। એલસીબીની સતર્ક કામગીરીના કારણે ફરી એકવાર મોટી માત્રામાં દારૂનો જથ્થો બજારમાં પહોંચે તે પહેલા જ પકડી પાડવામાં સફળતા મળી છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।